બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના સેંધણી ગામમાં એક ખેડૂતે ચંદનની ખેતી કરી છે અને તે પણ 1500 જેટલા છોડનું વાવેતર કર્યું છે। સેંધણી ગામના માવજીભાઈએ આજથી 4 વર્ષ અગાઉ પોતાના ખેતરમાં ચંદનના 500 છોડનું વાવેતર કર્યું હતું। ત્યારે વધતી ચંદનની માંગને લઈને તેમણે 2 વર્ષ અગાઉ ફરી 1000 છોડનું વાવેતર કર્યું હતું, જે બદલ તેમને સફળ ખેડૂત ગણીને સરકારે કૃષિના ઋષિનું બિરુદ આપી સન્માન કર્યું હતું। ચંદનની ખેતી જોવા માટે હવે તો દૂર દૂરથી લોકો આવે છે અને તેમનાથી પ્રેરણા લઈને પોતે પણ ચંદનની ખેતી કરવાનું વિચારે છે। જો કે આ ખેતીમાં વધુ સમય અને માવજતની જરૂર પડતી હોવાથી બધા ખેડૂતો તેમાં રસ લેતા નથી। મારા ખેતરમાં મેં 500 છોડ વાવ્યા છે, 4 વર્ષ થયા છે અને બીજા 1000 છોડ છે એને 2 વર્ષ થયા છે। હવે આની માવજત કરી અને ઉછરી તે દાડે વેપારી લોકો આવતા હોય છે, 7-12 માં નોંધાવવા પડે છે અને વેપારી લોકો આવતા હોય છે એની જાડાઈ પ્રમાણે એનો ભાવ નક્કી કરતા હોય છે ડાયામીટર ઉપર, અને કિલોનો ભાવ 10,000 રૂપિયા જેવું હાલ છાપામાં જાણવા મળે છે। ચંદન જોવા માટે અહીંયા આવેલો છું ને ચંદનની ખેતી એને કરી છે। એને 500 છોડ વાવેલા છે ને 500 છોડ વિકાસ આર્થિક દેશના ગાળામાં વિકાસેલો ને સારો છે, એ ખેતી કરવા લાયક છે એને અમે વિચારી ને અત્યારે એવો ચોકને વિચાર કરે કે બરાબર છે ને એની માવજત કરવી પડે છે।